हेलो दोस्तों, केम छो बधा? मजामां हशो। આજે આપણે બચેલી રોટલી હોય તેનો નાસ્તો બનાવીએ છીએ અને એકદમ ઇઝી રેસીપી છે, બધાના ઘરમાં બનતી પણ હશે. અને આજે આપણે એ પણ બનાવવું તમારી જોડે શેર કરું છું, હું બનાવું છું તે. તો અહીંયા મેં એક દિવસની આગળની પડેલી રોટલી હતી, 4-5 તે લઈ લીધી છે અને એને ચૂરો કરી દીધો છે. સાથે સાથે આપણે થોડું તેલ પણ કઢાઈમાં ગરમ થવા મૂકી દઈશું. મિત્રો, ઠંડી રોટલી ખાવાના ફાયદા બહુ જ છે, પણ આપણને કોઈને ભાવતી હોતી નથી. તો આપણે એને અલગ અલગ ફોર્મમાં નાસ્તા તરીકે યુઝ કરી શકીએ અને એનો બેનિફિટ આપણે ઉઠાવી શકીએ. તો આપણે આ રીતે પણ એક નાસ્તો બનાવી શકીએ છીએ અને ઠંડી રોટલીની અંદર B12 વધારે હોય, ડાયાબિટીસ માટે પણ સારી, તો આ રીતે ખાઈ શકાય. હવે આપણે તેલ આવી ગયું એટલે એની અંદર અડધી ચમચી રાઈ, જીરું, હિંગ અને લીલા મરચાં થોડા એડ કરી દીધા છે. હવે થોડા મરચાં તતળી જાય એટલે થોડા તલ ઉમેરીશું અને તલ ફૂટી જાય પછી આપણે થોડી કરી અને જે રોટલીનો ચૂરો બનાવેલો હતો તે ઉમેરતા જઈશું. પહેલાં આપણે એની અંદર શેંગદાણાનો ભૂકો પણ નાખ્યો છે અને લીમડાના પાન. હવે આપણે ચૂરો ઉમેરી દઈશું. બધું જ રોટલીનો જેટલો પણ ભૂકો હોય આપણો એ અંદર ઉમેરી દેવાનો છે. એકસાથે ઉમેરી અને પછી એની ઉપર આપણે મસાલા કરીશું. તો આ રીતે જો નાસ્તો પડેલી રોટલીનો બનાવીશું તો બધા જ સરસ ટેસ્ટથી ખાશે પણ ખરા, પણ ઠંડી રોટલી આમ કોઈને ભાવતી હોતી નથી. તો સાથે આપણે ધાણા જીરું થોડું એડ કર્યું. હવે હું હળદર એડ કરી છે અને થોડું આપણે લાલ મરચું પણ નાખી શકીએ છીએ જો નાખવું હોય તો. અહીંયા મેં દળેલી ખાંડ એડ કરી છે અને સાથે એની અંદર મેં 4થી 5 દાણા જેટલા લીંબુના ફૂલ પણ દળી લીધા હતા. તો એની 2 ચમચી જેટલું આપણે ઉમેર્યું છે. તમને જો ગોળ ખટાશ ભાવતું હોય તો એડ કરવાનું, નહીં તો એવોઈડ કરી શકો છો. આ રીતે આપણે બધું ઉમેરી અને પછી પહેલાં બરાબર હલાવી લઈશું. રોટલીની અંદર આપણે ઓલરેડી મીઠું નાખેલું જ છે એટલે પહેલાં બધું મિક્સ કર્યા બાદ લાસ્ટમાં થોડુંક આપણે એવું હોય તો ચાખી જોવાનું, નહીં તો થોડું આપણા અંદાજથી એડ કરી શકાય. તો આ બધું મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર મીઠું ઉમેરીશું. બરાબર મિક્સ કરતા જઈશું અને ધીમા તાપે એને ચડવતા જઈશું. હવે આપણે થોડું એક મીઠું અંદર ઉમેરી દીધું છે. આમ પણ આપણા ગુજરાતી લોકોના ઘરમાં જે રોટલી બનતી હોય એની અંદર મીઠું તો ઓલરેડી હોય જ છે. તો મીઠું આપણે આપણા ટેસ્ટ પ્રમાણે ઉમેરવાનું. આમાં તમે શિંગદાણાને આખા પણ ઉમેરી શકો છો તો ચેવડા જેવો ટેસ્ટ લાગશે અને લૂક લાગશે. અહીંયા મેં એને શેકી અને દળેલા હતા એ અંદર ઉમેર્યા છે. થોડા તીખા મરચાં કટ કરીને ઉમેર્યા અને થોડું લાલ મરચું પણ ઉમેરી દીધું છે. તીખું, મીઠું અને ગળ્યું ખાટું એ આપણા સ્વાદ પ્રમાણે આપણે ખાઈ શકીએ, અંદર ઉમેરી શકીએ છીએ, જે આપણા ઘરમાં ખવાતું હોય એ રીતે રેગ્યુલર. આની અંદર આપણે ડુંગળી પણ સાતળી અને પછી આ જે રોટલી નાખીએ એ ડુંગળી સાતળ્યા પછી પણ નાખી શકીએ છીએ. અત્યારે આપણે નાખી નથી. તો આ રીતે આપણો રોટલીનો ચૂરો તૈયાર થઈ ગયો છે. આને ચેવડો પણ કહી શકાય, પછી વેસ્ટમાંથી બેસ્ટ નાસ્તો પણ કહી શકાય. એવો હેલ્ધી નાસ્તો આપણે સવારમાં લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ. તો તમને કેવી લાગી મારી રેસીપી જરૂરથી જણાવજો. અને હા દોસ્તો, આ મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કર્યા વગર જરા પણ ના જતા. થેન્ક યુ.